જંબુસરના સારોદ ગામે ગૌમાંસ સાથે ગૌહત્યાનો પર્દાફાશ કરતી વેડજ પોલીસ 4 સામે ગુનો નોંધાયો. કુલ 1.40 લાખ ઉપરાંત મુદ્દામાલ જપ્ત. ભરૂચના જંબુસર તાલુકાનો સારોદ ગામે ગૌમાંસ સાથે ગૌહત્યાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને 4 જે ઇસમો છે તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે. 40.94 કિલો ગૌમાંસ જપ્ત કરવામાં આવ્યું છે. ઘટનામાં વપરાયેલ 3 બાઇક સહિત ગૌમાંસ કટિંગમાં વપરાયેલ સામાન કબજે કરવામાં આવ્યો છે. વેડજ પોલીસે ઘટનામાં સંડોવાયેલ સલીમ અલી ફીચા, સલમાન સલીમ ફીચા, સાકિબ અલી ફીચા, રફીક અહેમદ બોકડની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા સ્થળ ઉપરથી ગૌમાંસ ઉપરાંત ગૌમાંસ કટિંગમાં વપરાતા છરા, ચપ્પા, લાકડાના ટીમલા, ઇલેક્ટ્રિક વજન કાંટો, મોબાઈલ ફોન, રોકડ રકમ, 3 મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર મામલે વેડજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા BNSની કલમ 325, ગુજરાત પ્રાણી સંરક્ષણ સુધારા અધિનિયમ 2017ની વિવિધ કલમો તેમજ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ વેડજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર NG ઢોડિયા દ્વારા હાથ ધરવામાં આવી છે.